નમસ્કાર। આજરોજ લગભગ સવારે 7:15 વાગ્યા વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુઃખદ દુર્ઘટનામાં અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબકતા 9ના મૃત્યુ, 10મી વધુ ઘાયલ હોવાનું જાણવા મળે છે। બચાવ કાર્ય સતત ચાલુ છે। વડોદરા જિલ્લાના પાદરા નજીક મહીસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ આજે સવારે તૂટી પડ્યો હતો। દુર્ઘટનાના સમયે બ્રિજ પરથી ટ્રક, કાર, ઓટો રિક્ષા અને બાઇક પસાર થઈ રહ્યા હતા, જેમાંથી બ્રિજ તૂટી જતા ઘણા વાહનો સીધા નદીમાં ખાબક્યા હતા। અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને 10મી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। 5મી વધુ લોકોને બચાવ કરીને બહાર કાઢવામાં આવ્યા છે। કેટલાક લોકો હજુ પણ ગુમ હોવાનું માનવામાં આવી રહ્યું છે। એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે બચાવ કાર્યમાં જોડાયેલા છે। ઘટના બાદ પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરી છે। સ્થાનિકો અને પત્રકારોએ વર્ષોથી બ્રિજની ખરાબ હાલત અંગે અવાજ ઉઠાવતા આવ્યા હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા આ દુઃખદ ઘટના આકાર પામી છે। આ દુર્ઘટના માત્ર એક અકસ્માત નથી, તંત્રની લાપરવાહીનું એક ઉદાહરણ છે। રિપોર્ટ: અતિક દેસાઈ, સ્ટેટ બ્યુરો ચીફ, એસપીપી ભારત ન્યૂઝ।